ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ટોપિકને શરૂઆત કરવા જોઈએ તેના પહેલાં આપણી સમક્ષ એક સરસ મજાની ચર્ચા કરવા માંગુ છું કે આજે જે ટોપિક લેવાનો છે તે એવો મહત્વનો છે કે જે સામાન્ય રીતે દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી છે અને તેમ છતાં ખૂબ જ અઘરો પડે છે. તે ટોપિક એટલે કયો છે તો કે WH ક્વેશ્ચન જે છે, પ્રશ્નાર્થ વાક્યો. આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જે છે તે કેવા કેવા પ્રકારની સમસ્યા સર્જે છે તો આપણને દરેકને ખ્યાલ છે કે ભાઈ ક્યારે શું વાપરવું તે સમજણ પડતી નથી. બરાબર, આપણી સમક્ષ જો પ્રશ્ન જ પ્રશ્ન છે, 1, 2, 3, જો કે આવા ત્રણ ઘણા બધા પ્રશ્નો છે જેની ચર્ચા કરવાના છીએ. તો આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જે છે તે જોઈએ અને આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જે છે તે કઈ રીતે બને છે, ગુજરાતીમાંથી અંગ્રેજી કઈ રીતે રૂપાંતર થાય છે તેની આપણે વિગતે ચર્ચા કરીશું. તો પગથિયા 9 ની અંદર આપણે શું શીખશું? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. ચાલો થઈ જાઓ તૈયાર અને સરસ મજાની રીતે આ લેક્ચરને માણો અને તમારા અંગ્રેજીને સરસ મજાની રીતે જાણો. ચાલો પ્રથમ ચર્ચા કરીએ તો આ પગથિયામાં આપણે કઈ કઈ બાબત શીખવાની છે તો કે જે તે WH શબ્દ જે છે તે કયા કયા છે તો કે વોટ, હુ, વેર, વેન, વાય, હાઉ જે પ્રશ્નાર્થ વાક્યોને આપણે શીખવાના છે. કયા કયા તો કે આ લિસ્ટ આપ્યું છે તે. ત્યાર પછી અહીંયા જુઓ, અહીંયા આપણને કેટલાક વાક્ય છે તે આ જે તે WH શબ્દ વડે અંગ્રેજી કરવાને આપવામાં આવ્યા છે તેનો અભ્યાસ કરીને જોઈએ કે કઈ રીતે તે વપરાય છે. જોજો અહીંયા, તમારું નામ શું છે તો કે વોટ ઇઝ યોર નેમ. સિમ્પલ રીતે સામાન્ય રીતે દરેક વ્યક્તિને આ બાબતની જરૂર પડતી હોય છે કોઈ પણ વ્યક્તિની સાથે કોમ્યુનિકેશનની શરૂઆત કરવા માટે. બરાબર, પછી તમે ક્યાં રહો છો તો વેર ડુ યુ લીવ, તમે ક્યાં રહો છો આની પણ જરૂર પડતી હોય છે તો આ વાક્ય પણ સિમ્પલ છે. ત્યાર પછી તમે કેમ છો તો હાવ આર યુ, આ શબ્દ આપણે ઘણી વખત વાપરીએ છીએ પણ ખ્યાલ નથી હોતો કે કઈ રીતે તેનો ઉપયોગ થાય અને ક્યારે થાય છે. પછી તમે દુઃખી કેમ છો, વાય આર યુ સેડ, તમે શા માટે દુઃખી છો. તો અહીંયા જુઓ છો કે દરેક WH શબ્દ જે છે તેની અંદરથી નાના નાના પ્રશ્નના ભાગ સ્વરૂપે આપણે વાક્ય છે તેનું કઈ રીતે રૂપાંતર કરી શકીએ છીએ અને કઈ રીતે તેનો ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો હવે આ જ પ્રકારના વાક્ય જે છે તેના કેટલાક નિયમો અને ત્યાર પછી વાક્યની આપણે ચર્ચા કરીએ. ચાલો જુઓ, જે પ્રથમ શું નિયમ આપ્યા છે તો કે આ સ્ટેપ 8 નહીં પણ કેટલામું છે આ સ્ટેપ તો કે 9મું સ્ટેપ છે. 8 નથી, અહીંયા 8 નહીં. કેટલામું સ્ટેપ છે આ? 9 નંબરના સ્ટેપની અંદર કે 9 નંબરના મુદ્દાની અંદર જે ચર્ચા કરવાની છે તેના મુખ્ય મુદ્દાઓ શું છે તો કે કયા કયા WH શબ્દ જે છે તે આમાં આવવાના છે. તો શું શું એટલે કે વોટ છે, કોણ કોણ એટલે કે હુ, ક્યાં એટલે શું તો કે વેર, ક્યારે એટલે કે વેન, પછી કેમ એટલે કે વાય, કેવી રીતે અથવા કેમ એટલે હાઉ, પછી કેટલા એટલે કે હાઉ મેની અને કેટલું એટલે હાઉ મચ અને કોનું એટલે વોઝ. તો આવા શબ્દ જે છે તે દરેકે દરેક શબ્દના આપણે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કઈ રીતે રૂપાંતર થાય તે વાક્યની આજે ચર્ચા કરવાની છે. અને જુઓ જોઈએ આપણી સમક્ષ જે રજૂઆત કરવામાં આવી છે તે શું છે તો કે એના નિયમની પહેલાં રજૂઆત કરી છે. તો આ સ્ટેપ 9 ની અંદર ફરી વખત અહીંયા કેટલા નંબરનું છે તો કે 9ના નિયમની અંદર જોઈએ તો શું આવે છે તો કે સબ્જેક્ટ, વિલ અને વર્બ. બરાબર, યાદ રખાશે આ શું આવ્યું. ચાલો તો હવે આપણે જોઈ લઈએ કે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં વાક્યનું કઈ રીતે રૂપાંતર થાય છે અને દરેકે દરેક પ્રશ્નાર્થ વાક્ય જે છે તેની ચર્ચા કરીએ. તો પ્રથમ જુઓ જોઈએ શું કીધું છે કે તમારું નામ શું છે. તમારું અહીંયા શું વડે પ્રશ્ન પૂછે. યાદ રાખજો મિત્રો કે કઈ રીતે ગુજરાતી બનેલું છે તેના ઉપરથી નક્કી કરવાનું છે કે શેના વડે પ્રશ્નાર્થ વાક્ય બને. તો અહીંયા આપણને શું આપ્યું છે, શું આપ્યું છે તો શેના વડે બનશે તો કે વોટ વડે બનશે. તે આપણે જોઈએ. તો અહીંયા શું કીધું કે તમારું નામ શું છે તો આપણે એને ચર્ચા કરીએ તો શું કહીશું અહીંયા કે વોટ ઇઝ, અહીંયા તમારું એટલે કે યોર નેમ. વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું છે. પછીનું વાક્ય તમે ક્યાં રહો છો. જો અહીંયા ક્યાં રહો છો સ્થળની માહિતી પૂછવામાં આવી છે. તો જ્યારે સ્થળ વિશેની માહિતી પૂછવામાં આવે ત્યારે શેના વડે બને તો એના વડે પ્રશ્ન બને છે વેર. એના વડે તો કે વેર. બરાબર, તો એના વડે બનાવીએ આપણે વેર, પછી ડુ યુ લીવ, વેર ડુ યુ લીવ, તમે ક્યાં રહો છો. ચાલો ત્યાર પછીની વાત કરીએ તો તમે કોણ છો. કોણ તો વ્યક્તિ વિશે માહિતી પૂછવામાં આવી છે. તમે કોણ છો તો આપણે જ્યારે તમે વડે 8 પ્રકારનું હોય તો શેના વડે બને તો કે વુ વડે. તો આપણે કહીશું વુ આર યુ એટલે કે તમે કોણ છો. આ રીતે
તમે શાળાએ ક્યારે જાઓ છો? ક્યારે. શું આવ્યું? સમય. તો સમય માટે કયો શબ્દ આવે છે? સોરી, વેન આવે છે. બરાબર. કયો શબ્દ આવશે? તો કે વેન. તો વેન વડે બનાવીએ આપણે વાક્ય. તો શું કહીશું અહીંયા? વેન. અહીંયા તમે કીધું છે તો શું આવશે? સાદો વર્તમાન કાળ છે તો ડુ યુ આવશે. વેન ડુ યુ. હવે જવાની વાત છે, એટલે કે જો અહીંથી અંગ્રેજી કરવાની શરૂઆત કરીએ તો ક્યારે છે તે શબ્દ પહેલાં આવ્યો છે કે વેન. પછી અહીંયા પ્રશ્નાર્થ છે એટલા માટે સહાયકારક ક્રિયાપદ ડુ વાપર્યું છે. અને તમે એટલે કે ક્રિયાપદ વેન ડુ યુ. પછી જાઉં છું એટલે કે ગો. વેન ડુ યુ. યુ પછી શું આવશે? તો કે ક્રિયાપદ વેન ડુ યુ ગો. ક્યાં જાય છે? તો કે શાળાએ. તો શાળાને જોડવા માટે શું કહીશું? ટુ સ્કૂલ. વેન ડુ યુ ગો ટુ સ્કૂલ. ચાલો, તો આ રીતે. ત્યાર પછીની વાત કરીએ, તમે દુઃખી કેમ છો? તો કેમ આવ્યું. કેમ એટલે શેના વડે બને? તો કે વાય વડે બને છે. તો શું કહીશું આપણે? કે વાય ડુ યુ. દુઃખી એટલે સેડ. વાય ડુ યુ સેડ. તમે દુઃખી કેમ છો આજે? આ રીતે. પછી તમે કેમ છો? તો તમે કેમ છો પરિસ્થિતિ કેમ. તો અહીંયા શેના વડે બનશે? તો કે હાવ વડે બનશે. તો આપણે શું કહીશું? કે હાવ આર યુ. તમને કેમ છે? તો તમે કેમ છો. આ શું છે? શું. તો જ્યારે શું વડે આવે ત્યારે શેના વડે બને પ્રશ્નાર્થ વાક્ય? તો કે વોટ વડે. તો શું આપણે કહીશું? કે વોટ ઇઝ ધીસ. આ શું છે? બરાબર. મિત્રો જોવો જોઈએ કે કઈ રીતે વાક્ય જે છે તેનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં WH શબ્દના આધારે થાય છે. બરાબર. ચાલો, નેક્સ્ટ WH શબ્દ છે તેની ચર્ચા કરીએ. તો કયા કયા છે? એટલે કે તમે ક્યાં છો. બરાબર. અહીંયા તમે ક્યાં છો એવું કીધું છે તો આપણે કહીએ ચાલો શું છે? તમે ક્યાં છો. તો ક્યાં આવ્યું એટલે શેના વડે બને? તો કે સ્થળ સૂચક છે. તો વેર આર યુ. તમે ક્યાં છો. પછી તારો મિત્ર કોણ છે? કોણ આવ્યું. કોણ વડે તો શેના વડે બનાવશું આપણે? હુ. પછી ઇઝ. અહીંયા કહીએ યોર. અને મિત્ર એટલે ફ્રેન્ડ. હુ ઇઝ યોર ફ્રેન્ડ. કે તારો મિત્ર કોણ છે. ચાલો, તમે શું કરો છો. શું આવ્યું એટલે શેના વડે બને? તો કે વોટ વડે. પછી તમે આવ્યું છે તો એની સાથે સહાયક ક્રિયાપદ શું આવે? આર. વોટ આર યુ કરો છો એટલે વોટ આર યુ ડુઈંગ. વોટ આર યુ ડુઈંગ. તમે શું કરી રહ્યા છો તો શું કરો છો. બીજી બાબત કે સાદા વર્તમાન કાળ તરીકે આ વાક્યને લેવું હોય તો આ કઈ રીતે વાક્ય બને? તો કે આ રીતે વોટ ડુ યુ ડુ. આનો અર્થ પણ એવું થાય કે તમે શું કરો છો. આ ચાલુ વર્તમાન કાળની અંદર અને આ સાદા વર્તમાન કાળની અંદર બે રીતે અલગ અલગ બની શકે. જો કે અહીંયા જે છે આપણી પાસે ચાલુ નહીં પણ આપણી પાસે સાદો વર્તમાન કાળ છે. આપણે કહીએ કે તમે શું કરો છો તો વોટ ડુ યુ ડુ. અને જ્યારે ચાલુમાં પૂછવું હોય તો આપણે કહીએ વોટ આર યુ ડુઈંગ. તો આ વાક્ય થશે. તો અહીંયા શું કરી રહ્યા છો એવું હોય તો વધારે યોગ્ય થશે. તો અત્યારે બેટર આ છે. બરાબર. તમે શું વાંચી રહ્યા છો. જો અહીંયા તમને ઉપરનું કેવી રીતે તો વાંચી રહ્યા છો એવું આવે છે. તો આ છે સાદા વર્તમાન કાળનું. હવે આ ચાલુ વર્તમાન કાળની ચર્ચા કરીએ તો શું થશે? કે તમે એટલે કે વોટ. તમે નહીં પણ તે છે વોટ. તો તેની સાથે શું આવે? સહાયકારક ક્રિયાપદ વોટ ઇઝ. પછી શું છે? તો કે હી લઈએ અને પછી ક્રિયા દર્શાવીએ. તો શું છે? રીડિંગ. વોટ ઇઝ હી રીડિંગ. બરાબર. વોટ ઇઝ હી રીડિંગ. ચાલો, એટલે કે તે શું વાંચી રહ્યા છે. પછી તેઓ ક્યાં જઈ રહ્યા છે. ક્યાં. શું શબ્દ આવ્યો? ક્યાં. ક્યાં એટલે કે વેર. તો શું કહીશું? વેર આર ધેય. અહીંયા તેઓ કીધું છે એટલે શું કહીશું? ધેય. અને જઈ રહ્યા છે તો ગોઈંગ. વેર આર ધેય ગોઈંગ. તેઓ ક્યાં જઈ રહ્યા છે. પછીની ચર્ચા કરીએ. તમે અંગ્રેજી કેમ શીખો છો. તો હવે ફરી વખત સાદા વર્તમાન કાળનું વાક્ય આવ્યું તો આપણે શું કહીશું? કેમ એટલે કે વાય બનાવીએ આપણે. વાય. પછી સાદું વર્તમાન કાળ છે તો ડુ અથવા ડઝ. તો અહીંયા તમે આવ્યું એટલે કે યુ કરતા આવે છે તો શું મૂકશું આપણે? અહીંયા ડુ. વાય ડુ યુ.
શીખવું એટલે શું થશે? તો કે લર્ન. શું શીખે છે? તો કે ઇંગ્લિશ. વાય ડુ યુ લર્ન ઇંગ્લિશ? પછી તમારી શાળા ક્યાં છે? તમારી શાળા ક્યાં છે? તો અહીંયા ક્યાં આવ્યું? તો શેના વડે બને? તો કે વેર વડે બનશે. આપણે અહીંયા વેર. ચાલો, વેર ઇઝ યોર સ્કૂલ? વેર ઇઝ યોર સ્કૂલ એટલે કે તમારી શાળા ક્યાં છે? તો આ રીતે આ ડબલ્યુએચ શબ્દ છે તેનું રૂપાંતર થાય છે. આગળની ચર્ચા કરીએ અને સરસ મજાના બીજા ડબલ્યુએચ શબ્દ છે તેની વાત કરીએ. તો કયા છે જોજો. અહીં પહેલું વાક્ય છે, તમે કાલે ક્યાં જશો? કેવા પ્રકારનું આવ્યું છે? તો કે ભવિષ્ય કાળનું વાક્ય આવ્યું છે. બરાબર. તો શું કહીશું આપણે? વેર વિલ યુ? વેર વિલ યુ? જશો એટલે સોરી જવાની વાત છે ને, જશો એટલે કે ગો. વેર વિલ યુ ગો? પણ ક્યારે જાય છે? તો કે કાલે એટલે કે ટુમોરો. વેર વિલ યુ ગો ટુમોરો? ચાલો, તો આ રીતે. ત્યાર પછી તે ક્યારે આવશે? ક્યારે. ક્યારે શબ્દ છે તે શેના માટે વપરાય? તો કે વેન, સમય માટે. વેન પછી શું મૂકીશું આપણે? વેન વિલ અને કર્તા તરીકે હી અથવા સી લઈએ. વેન વિલ હી આવું એટલે શું થશે? કમ. ચાલો, આ પુસ્તક કોનું છે? કોનું? તો શાના વડે બનશે? તો કે વોઝ વડે. તો આપણે કહીશું વોઝ. હવે ખાસ મિત્ર નોંધવાની બાબત એ છે કે જ્યારે વોઝ વડે પ્રશ્નાર્થ વાક્ય બને છે તો વોઝ પછી તરત જ નામ આવશે. તો ખાસ યાદ રાખશું. જો જેમાં શું નામ છે? તો કે બુક. તો આપણે શું કહીશું? વોઝ પછી બુક, પછી સહાયકારક ક્રિયાપદ આવશે અને પછી કીધું આ. તો વોઝ બુક ઇઝ ધીસ. બરાબર. તો અહીંયા એક આ ખાસ નોંધશું આપણે કે જ્યારે વોઝ આવે છે ત્યારે તેના પછી નામ આવે છે. ઉપરનામાં તમે દરેક વાક્યમાં જોશો વેન વડે, વોટ વડે, હુ વડે, ગમે તે, તો ત્યાં આપણને તરત પછી સહાયકારક ક્રિયાપદ આપતા હતા, પણ અહીંયા શું આવે છે? નામ આપે છે. તે નોંધવાનું રહેશે. તમે કેટલા ભાઈઓ છો? કેટલા ભાઈઓ છો? તો કે ગણી શકાય એવા છે. તો શું કહીશું આપણે? હાઉ મેની. પછી આવશે બ્રધર. હાઉ મેની બ્રધર આર યુ એટલે કે તમે કેટલા ભાઈઓ છો? ચાલો, આજે તારીખ શું છે? તો આજે તારીખ શું છે આવું પૂછવામાં આવ્યું છે. તો આપણે શું કહીશું? વોટ ઇઝ ધ ડેટ? વોટ ઇઝ ધ ડેટ? ક્યારે? તો કે ટુડે. વોટ ઇઝ ધ ડેટ? ટુડે. આ પ્રમાણે. પછી તમે કેટલા વાગે ઉઠો છો? કેટલા? તો વેન. બરાબર. સમયની વાત આવી છે તો વેન. પછી ડુ યુ? વેન ડુ યુ વેક અપ? વેક અપ. વેન ડુ યુ વેક અપ એટલે તમે કેટલા વાગે ઉઠો છો? અથવા તો ક્યારે ઉઠો છો એવું પણ થાય. બરાબર. તો આ રીતે તમે જુઓ કે દરેક ડબલ્યુએચ શબ્દ જે છે તે કઈ રીતે ડાયરેક્ટ અંગ્રેજીમાંથી ગુજરાતીમાંથી અંગ્રેજીમાં થાય છે. બરાબર મિત્રો. તો આ છે આપણા આજના વાક્યો. અને આ પ્રકારના દરેક ટોપિકને ઝીણવટપૂર્વક અને સરસ રીતે શીખવા માટે મારી ચેનલ સાથે જોડાઈ જાઓ. અને જો આપે હજુ સુધી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ તો ચોક્કસથી કરો. કેમ કે આપનો જે આ શેર કરવાનો, લાઇક કરવાનો જે પ્રવૃત્તિ છે તે જ મને ઉત્સાહિત કરે છે. ઓકે, તો સરસ મજાની રીતે ફરી વખત આપણે વિનંતી છે કે એક કોમેન્ટ આપો કે તમને આજનો વિડીયો કેવો લાગ્યો છે.